જય શ્રી રામ મિત્ર. તો આજે આપણે નીકળી ગયા છે ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે. તો વહેલી સવારે જો આપણે નીકળી ગયા છે એથી તો આપણે અત્યારે હાઈવે રોડ ઉપર છે. તો આપણે જાય છે સીધા સ્ટેટ હાઈવે પર. અત્યારે આપણે રાંધણપુર પહોંચી ગયા છે. આ રાંધણપુરનો હાઈવે છે, સ્ટેટ હાઈવે. તો જોઈએ છે આપણે અહીંથી સીધા આપણે ખાટુ શ્યામ જશું અહીંયાથી શ્યામ બાબાના દર્શન કરવા માટે. તો આપણે અત્યારે સ્ટેટ હાઈવે જ છે, આ સીધો આપણે હાઈવે પર જ જઈએ છીએ. તો થોડી વાર પછી આપણે બ્રેક કરશું નાસ્તા માટે. તે સવારનો પોર છે તો ચા પાણી નાસ્તો કરી પછી આપણે આગળ જઈશું. તો અમને એક સારી હોટલ આવે મસ્ત ફર્સ્ટ ક્લાસ. તો આપણે ત્યાં ચા પાણીનો નાસ્તો કરી ફરી પાછા આપણે ત્યાંથી રવાના થઈ જશું આપણે. તો અત્યારે આપણે સ્ટેટ હાઈવે પર સીધા જઈએ છીએ આપણે ધીમે ધીમે. જ્યાં ભગવાન શ્રી સૂર્યનારાયણના દર્શન પણ થાય છે. તો હવે આપણે હોટલે આપણે જઈએ છીએ. જો હોટલ આવી ગઈ છે, ચાલો આપણે હોટલ આવી ગઈ છે. તો આપણે અહીંયા ફ્રેશ થઈએ, જરાક ફ્રેશ થાય ને પછી આપણે ચા પાણી નાસ્તો કરીએ છીએ. આ ફરતી હોટલ છે, સરસ મજાની હોટલ છે. તો જોઈએ છે આપણે આ હોટલનું ફરતું વ્યૂ છે. આ ગાર્ડન છે હોટલનું. આ આખી હોટલ છે. જે રેસ્ટોરન્ટ પણ છે, નાસ્તો પણ અંદર મળે છે, બધું મળે છે આપણે અંદર. તો આ બાજુ જરા વિડીયો ઘુમાવો ભાઈ. આ ફરતું લઈ લે, બરાબર છે. આ આખી હોટલનો સીન લેવાનો. તો ફર્સ્ટ ક્લાસ રેસ્ટોરન્ટ છે, રાઘવજી રેસ્ટોરન્ટ. તો આપણે એથી નીકળી ગયા ફરી નાસ્તો કરીને સીધા આપણે ખાટુ શ્યામ તરફ જઈએ છીએ. જો આખો ફરતો આપણે ડુંગર દેખાય છે, ફરતો ડુંગરનો વ્યૂ છે. આ સ્ટેટ હાઈવે આપણે રાજસ્થાનમાં અત્યારે પહોંચી ગયા છે. રાજસ્થાન હાઈવે છે જે ખાટુ શ્યામ મારો. તો આપણે મિત્રો હવે સીધા ખાટુ શ્યામજી મહારાજના દર્શન કરશું. જય શ્રી ખાટુ શ્યામ બાબા. ચાલો તો આપણે સીધા ખાટુ શ્યામ પહોંચીને તમને ખાટુ શ્યામજીના દર્શન કરાવીશ. દર્શન થશે તો, જો મોબાઈલ એલાઉડ હશે તો આપણે ખાટુ શ્યામજીના દર્શન કરશું. અત્યારે આપણે જો ફરતું હાઈવેનું વ્યૂ લઈએ છીએ, આપણે જોઈ રહ્યા છીએ ચારે બાજુ ડુંગર જ દેખાય છે ને તડકો એટલો છે. જો આપણે મંદિરે આવી ગયા હવે આ ખાટુ શ્યામને પહોંચી ગયા છે. આપણે એની પ્રસાદ લઈ લઈએ ને પછી આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ. જે આપણે બધા આપણા મિત્રો છે, બધા આપણી સાથે જ છે. તો બધા પ્રસાદ લે છે. આપણે પ્રસાદ લઈને પછી ખાટુ શ્યામજીના દર્શન કરશું. ચલો ભાઈ, આપણો સીન લઈ લે અહીંથી. ફરતું લેવાનું વ્યૂ, આખું ફરતું ચારે બાજુ. જે આ પ્રસાદ છે, આ ગુલાબ, અતર, આ પેંડા, બરફી, આખી દુકાન મોટી બધી છે. પ્રસાદીના સ્ટોર બહુ સારા છે, મોટા છે. જો આ ફરતી પ્રસાદની દુકાન છે. આપણે પ્રસાદ લઈએ જ છે. અને પ્રસાદ લઈશ ને આપણે પછી મંદિર તરફ જઈશું. ચાલો હવે આપણે અહીંથી મંદિર તરફ જઈએ. તો આપણે પહોંચી ગયા છે ગેટ નંબર 3માં. જે ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે આપણે અત્યારે લાઈનમાં ઊભી ગયા છે. ધીમે ધીમે આપણે જઈએ છીએ આગળ ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે. તો ચાલો મંદિર તરફ જ હવે જઈશું આપણે મિત્રો. તો અત્યારે આરતીનો સમય છે ભગવાનનો. તો અત્યારે આરતી ચાલુ છે મંદિરની અંદર. એટલે થોડી ટ્રાફિક રહેવાની છે. પબ્લિક સારું જ છે અત્યારે જોવા મળે છે. આપણે ચારે બાજુ આખું ફરતું ખાટુ શ્યામજીના દર્શન માટે જ પબ્લિક રાહ જોઈ રહી છે. અત્યારે મંદિરની અંદર આરતી ચાલુ છે. આ ખાટુ શ્યામજીના ટીમ આપણે દર્શન કરી લઈએ. હવે આપણે અહીંથી ધીમે ધીમે આગળ જઈશું મિત્રો. જેમ લાઈન આગળ વધશે તેમ આપણે આગળ જવાના છે. મંદિરની અંદર વ્યવસ્થા બહુ સારી છે. આપણે ચાલુ છે તો બધા પાણીની વ્યવસ્થા રસ્તામાં જો આપે જ છે. બધા પાણી આપણે તરસ લઈ ગઈ તો પાણીની તકલીફ નથી, એટલે કંઈ લઈ જવાની જરૂર નથી. શીશા કે બોટલ આપણે પાણી તે આપણે લાઈનમાં મળતા જ રહેશે. જે જગ્યામાં પાણી આવે જ છે આપણે બધી જગ્યાએ પાઉચ આપે છે, નાની બોટલ પણ આપે છે. વ્યવસ્થા બહુ સારી છે મંદિરની અંદર. આપણે તડકો પણ નથી લાગતો. ઘણો બધો અત્યારે ધૂપ વધારે તડકો છે, પણ છતાંય આપણે પંખા ને બધું રાખેલી છે. સગવડ બહુ સારી કરેલ છે મંદિરની અંદર. એટલે આપણે
જો કેટલું માણસ છે, જો પબ્લિક આ બધું પબ્લિક જ છે ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે. છે શ્યામ બાબા, શ્યામ બાબાને બધી દર્શન કરવા માટે જ ઊભા છે, રાહ જોઈ રહ્યા છે. કે કારણ કે અત્યારે આરતી ચાલુ હતી એટલે હવે મંદિરના દર્શન ખુલી ગયા છે, તો પબ્લિક હવે આપણે દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ મંદિર તરફ. ધીમે ધીમે મંદિર તરફ જ જાય છે. હવે મંદિર સામે દેખાય છે તે મંદિર છે, તેની નીચે આપણે મંદિરની થોડેક જ દૂર છે. આપણે અમને મંદિર સાથે પહોંચી જશું. જો આપણે લાઈનમાં ઊભા જ છે અત્યારે. પાછળ છે આપણો છોકરો છે રાજભાઈ. કેમ એના વાર કેમ છે જોયા તમે? જેટલી સ્ટાઇલના વાર હતા એના. આગળ જાય છે આપણા મામા છે હરીશભાઈ. ચાલો આપણે મંદિર તરફ જઈએ મિત્રો. ખાટુ શ્યામજીના દર્શન કરીએ આપણે વહેલા. ઝડપથી દર્શન કરી લેશું. ખાટુ શ્યામજી દર્શન આપણે મળશે તો આપણે કરી લેશું. જય શ્રી શ્યામ બાબા, જય ખાટુ શ્યામ. હરે કા સહારા એટલે શ્યામ બાબા. તમારી ગમે તેવી તકલીફ હોય કે શ્યામ બાબા દૂર કરી આપે છે. એટલે ખરેખર મિત્રો શ્યામજીના દર્શન કરવા આવવું જ જોઈએ. જે રાજસ્થાનની અંદર આવેલું છે મંદિર, ખાટુ શ્યામ બાબાજી નામથી ઓળખાય છે. જયપુરથી માત્ર થોડુંક જ દૂર છે. એટલે જયપુરથી આવતા હોય એટલે આપણે ખાટુ શ્યામજીના દર્શન કરવા આવવાનું જ. આપણી મનોકામના બધી પૂર્ણ થાય છે. ખાટુ શ્યામ બાબા હરે કા સહારા છે. જય શ્રી શ્યામ બાબા. તો હવે આપણે પહોંચી ગયા છે મંદિરની નજીક. આ સામે દેખાય છે તે શ્યામ બાબાનું મંદિર છે. તે શ્યામ કૃપા લખેલું પણ છે ત્યાં. તો જો આપણે મંદિરમાં પહોંચવા જ આવી ગયા છે, કે પહોંચી જ ગયા સમજીએ આપણે. એ રીતનું જે અત્યારે પબ્લિકની ટ્રાફિક છે તો આપણે થોડુંક અમે શૂટ કરી લઈએ છીએ. જય શ્રી શ્યામ બાબા. ચાલો આપણે ફરતું મંદિર તરફનો વ્યૂ લઈએ. તો જો આ છે મિત્રો શ્યામજીનું મંદિર. જય ખાટુ શ્યામ બાબા. મોબાઈલ આપણે ત્યાં એલાઉડ નથી, પણ છતાંય બધા ઉતારે છે બાબાના દર્શન કરવા માટે. તો આપણે પણ ઉતારશું. આપણે લઈ લઈએ બાબાના સીન આવી જાય તો. ચાલો બાબાના દર્શન કરીએ. જય શ્રી શ્યામ બાબા, જય ખાટુ શ્યામ. જે તીન બાન કે ધારી, हरे का सहारा मेरे श्याम बाबा. जय श्री श्याम, जय श्री श्याम. ચાલો મંદિર તરફ ગરદી જેમ જાય પબ્લિક તેમ આપણે બાબાના દર્શન કરતા રહીએ. આ જો મંદિર છે એ શ્યામ બાબાનું મંદિર કહે છે. જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ, જય ખાટુ શ્યામ બાબા. हरे का सहारा मेरा बाबा.